અચાનક ભૂલા પડ્યા? બોલો બોલો, કેમ યાદ કર્યા? આ રસોઈ મારે નક્કી કરવા આવી યાર તમને. ચમ ઘેર પ્રસંગ છે? હા શું છે? મારા ભાઈના છોકરાની બાબરી છે. અચ્છા, બાબરી છે એટલે રસોઈ બનાવવાની છે એમ ને? હા. કેટલા માણસનું કરવાનું છે? 500 માણસનું. 300 માણસનું છે મહારાજ. અચ્છા, 300 નું? હા. ઓહો, તે હું ચિંતા કરું, હું બેઠો છું ને, થઈ જશે તમારે બરાબર. ગોરાણી, જરા કાગળ પેન લાવજો, લિસ્ટ બનાવવાનું છે. શ્રી ગણેશાય નમઃ. ચોખા, દાળ, ચણા. એમાં ચણાની દાળ તમારે ભેળાઈ દેવાની, થોડી કકરી. હા. ફૂલવડી કરવાની છે ને? હા, ફૂલવડી. તો બસ. હા, તારે. સારું મહારાજ, અમે નીકળે. હા, હા. અમારે બહુ કામ છે. જી જી જી. જય શ્રી 12 તારીખ યાદ રાખજો. 12 તારીખે 300 માણસનું જમણ વાર. હા. હા? આવજો. હઉ. એટલે રમીલા તે શું કર્યું? અરે 500 માણસની જગ્યાએ તે 300 નું જ કેમ કેવડાવ્યું? હવે મારે તમને ચોખવટ કરીને કેવું પડશે. અરે 500 માણસનું કીધું હોત તો કેટલી મજૂરી આપવી પડત? 5000. હવે આપણે 300 માણસનું કીધું તો કેટલી મજૂરી આપવાની? 3000. 2000 બચ્યા ને? પણ રસોઈ ખૂટી જશે તો? અરે નહીં ખૂટે રસોઈ. મહારાજે આપણને કેટલા માણસનું લિસ્ટ બનાવીને આપ્યું છે? 300 માણસનું. હવે આ ચોખા કેટલા કિલો લખ્યા છે એમને? 12 કિલો. આપણે 20 કિલો નાખી દેવાના. એટલે 500 શું 600 માણસ પણ જમશે ને તો પણ આપણી રસોઈ નહીં ખૂટે. એવી રીતે બધામાં થોડું થોડું વધારે નાખી દઈશું. વાહ રમીલા,